પેસિવ ઇન્કમ આ શબ્દ સાંભળતા જ મનમાં એક આરામનો અનુભવ થાય, ખરું ને? પણ શું ખરેખર એવી કોઈ ગણિત આધારિત પાક્કી યોજના છે જેમાં ફક્ત 5 વર્ષની શિસ્તબદ્ધ બચતથી આખી જિંદગી માટે આવકનો એક પ્રવાહ શરૂ કરી શકાય? તો જવાબ છે હા, બિલકુલ છે. અને આજે આપણે એ જ સરળ અને એકદમ સુરક્ષિત ગણિતને સમજવાના છીએ. તો પેસિવ ઇન્કમ એટલે શું? જુઓ, એ ફક્ત પૈસા નથી, એનાથી ઘણું વધારે છે. આ એક એવી આવક છે જે તમને એક નાણાકીય સુરક્ષા અને પોતાના નિર્ણયો લેવાની આઝાદી આપે છે. એકવાર આ સિસ્ટમ ગોઠવાઈ જાય પછી એ આપોઆપ ચાલ્યા કરે છે. આ એક સેફટી નેટ જેવું છે જે તમને તમારી કારકિર્દીમાં કે બિઝનેસમાં થોડા મોટા અને હિંમતભર્યા પગલાં લેવા માટેનો કોન્ફિડન્સ આપે છે. હવે મનમાં સૌથી મોટો સવાલ તો એ જ આવે કે શું શેર બજારના જોખમો વગર એકદમ સુરક્ષિત અને સ્પષ્ટ રીતે આ બધું શક્ય છે? જવાબ છે હા. આપણે અહીં કોઈ રોકેટ સાયન્સ કે જટિલ રોકાણની વાત નથી કરવાના, પણ એક સાવ સરળ શિસ્તબદ્ધ રસ્તાની વાત કરી રહ્યા છીએ જેના પર કોઈ પણ ચાલી શકે છે. ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ. તો આ રહી આપણી બ્લૂપ્રિન્ટ, એક 5 વર્ષની બચત યોજના જેનો મુખ્ય આધાર છે સલામતી અને નિશ્ચિતતા. આપણો ટાર્ગેટ શું છે? દર વર્ષે લગભગ 1.5 લાખ રૂપિયાનું એક ભંડોળ તૈયાર કરવું, જે ભવિષ્યમાં આપણી આવકનો એક મુખ્ય સ્ત્રોત બની જશે. ઘણા લોકો કહેશે કે અરે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડમાં આનાથી વધારે રિટર્ન મળી શકે છે. અને હા, એ વાત સાચી પણ છે. પણ એક વાત યાદ રાખજો, જ્યારે આપણે આપણા જીવનની પહેલી નાણાકીય સુરક્ષાનો પાયો નાખી રહ્યા હોઈએ ને, ત્યારે નિશ્ચિત અને અનુમાનિત વળતર સૌથી વધુ જરૂરી છે. એસઆઈપી તો બજારના ઉતાર ચઢાવ પર આધાર રાખે છે, જ્યારે આપણી આ યોજના રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી પર આધારિત છે, જે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જેમાં વળતર કેટલું મળશે એ પહેલા દિવસથી જ ખબર હોય છે. તો ચાલો હવે સીધા એક્શનમાં આવીએ. આ યોજનાનો અમલ કેવી રીતે કરવો તે સમજીએ. બધી શરૂઆત થશે પહેલા વર્ષથી જ. આપણે પહેલા જ વર્ષે એક એવો મજબૂત પાયો નાખીશું જે એકદમ વ્યવસ્થિત હોય. હવે આ સ્લાઇડમાં જે છે ને એ આખી યોજનાનો હાર્દ છે. આપણે કરવાનું શું છે? પહેલા જ વર્ષે એકસાથે 5 અલગ અલગ રિકરિંગ ડિપોઝિટ એટલે કે આરડી ખાતા ખોલીશું. પહેલું 1 વર્ષ માટે, બીજું 2 વર્ષ માટે, એમ કરતાં કરતાં 5નું 5 વર્ષ માટે. તમે જોઈ શકો છો કે દરેકની માસિક રકમ અલગ અલગ છે અને એ એવી રીતે ગણતરી કરીને મૂકેલી છે કે દરેક આરડી જ્યારે પાકે ત્યારે આપણને લગભગ 1.5 લાખ રૂપિયા મળે. અને હા, જે લાંબી મુદ્દતની આરડી છે એ આપણે પોસ્ટ ઓફિસમાં ખોલી શકીએ, કારણ કે ત્યાં ઘણીવાર વ્યાજદર થોડો સારો મળી જાય છે. આ પ્લાનની સૌથી મોટી ખૂબી એ છે કે તમારા પર જે માસિક બોજ છે ને એ દર વર્ષે ઘટતો જાય છે. જેમ કે પહેલા વર્ષે તમારે મહિને લગભગ 26,700 રૂપિયા બચાવવા પડશે, પણ જેવું બીજું વર્ષ શરૂ થશે એટલે તમારી 1 વર્ષની આરડી પાકી જશે અને તમારું માસિક રોકાણ ઘટીને લગભગ 14,556 રૂપિયા થઈ જશે. ત્રીજા વર્ષે તો એ હજી ઘટશે. મતલબ આ યોજના સમય જતાં વધુને વધુ સરળ બનતી જાય છે. ચાલો હવે યોજનાના બીજા અને સૌથી મહત્વના તબક્કામાં જઈએ. 5 વર્ષની બચત તો થઈ ગઈ, પણ તેને આજીવન આવકમાં ફેરવવી કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ્સ એટલે કે એનએસસીની, જે એકદમ સુરક્ષિત અને સરકારી ગેરંટીવાળું રોકાણ છે. તો આ ઓવરલેપ પ્લાન જ આખી યોજનાનો જાદુ છે. સિસ્ટમ બહુ સિમ્પલ છે. જેમ જેમ દર વર્ષે તમારી એક આરડી પાકતી જાય એટલે કે એના 1.5 લાખ રૂપિયા આવે એને તરત જ 5 વર્ષની મુદ્દતવાળા એનએસસીમાં રોકી દેવાના છે. આ પ્રોસેસ 6ઠ્ઠા વર્ષ સુધી ચાલશે. આનો સૌથી મોટો ફાયદો એ છે કે તમારા પૈસા એક પણ દિવસ માટે નવરા નથી બેસતા, તે તરત જ ફરીથી કામે લાગી જાય છે. અને હવે આવે છે સૌથી રોમાંચક ભાગ. 6ઠ્ઠા વર્ષથી આપણી 5 વર્ષની મહેનતનું મીઠું ફળ મળવાનું શરૂ થશે. આ સિસ્ટમ હવે એક સેલ્ફ સસ્ટેનિંગ એટલે કે આપમેળે ચાલતી આવકનું મશીન બની જશે. ચાલો જોઈએ કેવી રીતે. 6ઠ્ઠા વર્ષે શું થશે? તમારું પહેલું એનએસસી જે તમે બીજા વર્ષે ખરીદ્યું હતું ને એ પાકી જશે. 1.5 લાખના રોકાણ પર તમને મળશે લગભગ 2,20,000 રૂપિયા, એટલે કે સીધા લગભગ 70,000 રૂપિયાનું શુદ્ધ વ્યાજ. અને આ છે તમારી પહેલી પેસિવ ઇન્કમ, જે તમારી શિસ્ત અને ધીરજનું પરિણામ છે. હવે 7મા વર્ષથી દર વર્ષે તમારા હાથમાં 2 જોરદાર વિકલ્પો હશે. પહેલો, તમે વ્યાજના જે 70,000 રૂપિયા છે તમારી જરૂરિયાત માટે વાપરી શકો છો અને મૂળ 1.5 લાખ રૂપિયાને ફરીથી નવા એનએસસીમાં રોકી શકો છો. બીજો, જો તમને હાલ પૈસાની જરૂર ન હોય તો તમે પૂરેપૂરી 2,20,000 રૂપિયાની રકમ ફરીથી રોકી શકો છો, જેથી
ચક્રવૃદ્ધિ વ્યાજનો જાદુ ચાલે. નિર્ણય અને નિયંત્રણ બધું જ તમારા હાથમાં છે. અને આ ચક્રવૃદ્ધિની તાકાતનું એક નાનકડું ઉદાહરણ જુઓ. જો તમે દર વર્ષે પૂરેપૂરી રકમનું ફરીથી રોકાણ કરવાનું પસંદ કરો તો 11મા વર્ષે જે NSC પાકશે ને એની કિંમત વધીને લગભગ 3,23,000 રૂપિયા થઈ જશે. તમારી સંપત્તિ આપોઆપ વધતી રહેશે અને એ પણ કોઈ પણ જાતના જોખમ વગર. સાચું કહું તો આ આખી ગણતરીમાં પૈસા કરતાં પણ વધુ મૂલ્યવાન જો કંઈક હોય તો તે છે નાણાકીય શિસ્તની આદત. એકવાર તમને નિયમિત બચત અને રોકાણ કરવાની આ આદત પડી જાય તો એ જીવનભર તમારી સૌથી મોટી સંપત્તિ બની રહેશે. અંતમાં સાર એટલો જ છે કે આ યોજના ફક્ત પૈસા કમાવવા માટે નથી, પરંતુ જીવનભરની માનસિક અને નાણાકીય શાંતિ મેળવવા માટે છે. એક એવી સુરક્ષા જે તમને મોટા સપના જોવાની અને તેને પૂરા કરવાની હિંમત આપે છે. જો તમને આ યોજના ઉપયોગી લાગી હોય તો તેને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો અને આવી જ નાણાકીય સ્વતંત્રતાની સફરમાં સાથે રહેવા માટે ફિનસ્ટેટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું